યસ ચાલો નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપ બધા જાણો છો કે દરરોજ સાંજે 6 વાગે આપણી યુટ્યુબ ચેનલ રામાણીઝ કન્સેપ્ટ ટોકમાં આપણે લોકો ભેગા થઈએ છીએ એક માસ્ટર સ્ટ્રોક માટે. અને આ માસ્ટર સ્ટ્રોક એટલે મિત્રો આવનારી ઓડિટર હિસાબનીસની જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષાની અંદર જે સાહેબ 50% પ્રેક્ટિકલ પૂછાવાનું છે. સાહેબ જે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પૂછાવાના છે એ 2 માર્ક્સના દાખલા હોય, 3 માર્ક્સના દાખલા હોય કે 5 માર્ક્સના દાખલા જે પૂછાવાના છે એ દાખલામાંથી સર પૂરા માર્ક્સ મળે એના ભાગ સ્વરૂપે આપણે લોકો આ માસ્ટર સ્ટ્રોકના ભાગ સ્વરૂપે લોકો ભેગા થતા હોય છે. અને એક એવા ટાર્ગેટ સાથે સાહેબ કે ગમે તે થાય સાહેબ જેટલું પ્રેક્ટિકલ પૂછાય એમાંથી પૂરા માર્ક્સ લેવા છે. સાહેબ પૂરા માર્ક્સ લેવાના પ્રયત્ન કરવાના છે. કારણ કે આપણને ખબર છે સાહેબ, આપણને ખબર જ છે કે પેલું પેપર ગુજરાતી અંગ્રેજી સાહેબ કોઈ દિવસ 50માંથી 50 ગુજરાતીમાં ના આવે, કોઈ દિવસ 50માંથી 50 અંગ્રેજીમાં ના આવે. પણ સાહેબ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એની અંદર 50માંથી 50 આવે. અને સાહેબ જે તૈયારી કરનાર વર્ગ અને જે સિલેક્શન થનાર વર્ગ છે એનો ડિફરન્સ ચેક કરી લેજો સાહેબ, કે જે લોકો સિલેક્ટ થયેલા છે ને એમાંથી મોટા ભાગના વિદ્યાર્થી એવા હશે કે સાહેબ પ્રેક્ટિકલમાં પૂરા માર્ક્સ હશે. પ્રેક્ટિકલમાં પૂરા માર્ક્સ હશે એટલે ગેમ ચેન્જર પોર્શન છે. અને આ જે ગેમ ચેન્જર પોર્શન છે એને આપણે સોલ્વ કરવાના ભાગ સ્વરૂપે મળીએ છીએ. શરૂ કરીએ આપણે આજના દિવસનો આ 6થો એપિસોડ છે. અને આ 6થા એપિસોડની અંદર આપણે આજે સ્પેશિયલ વાતો કરવાના છે સર હેલ્સી અને રોવેન મુજબ મજૂરીની ગણતરી. યસ મિત્રો, હેલ્સી અને રોવેન મુજબ મજૂરીની ગણતરી. પણ સાહેબ આપને બધાને ખબર છે કે આપણે લોકો કઈ સિમ્પલ દાખલાની પ્રેક્ટિસ માસ્ટર સ્ટ્રોકમાં નથી કરતા. સિમ્પલ દાખલા માટે સિમ્પલ લેક્ચર હોય. માસ્ટર સ્ટ્રોક તો એવા ટિપિકલ દાખલા માટે છે કે છે વિચિત્ર રીતે તમને પૂછવામાં આવે અને વિચિત્ર રીતે ગણતરી કરીને જવાબ લઈ આવવાનો છે. એની સિમ્પલ મેથડ કઈ સાહેબ, કોઈ પણ ટિપિકલ દાખલો હોય એ ટિપિકલ દાખલાને બહુ સરળ રીતે કેમ ગણી શકાય એના માટે આપણે લોકો ભેગા થયા છે. તો શરૂ કરીએ આજે 6થા એપિસોડની શરૂઆત હેલ્સી અને રોવેન યોજનાનો દાખલો છે. જોઈએ દાખલાની અંદર રકમ શું આપેલી છે. એકદમ નાનકડી એમથી રકમ છે સાહેબ, 2.5 લીટીની રકમ છે. પણ આવના જેવું છે, નાનું છે પણ નાગનું બચ્ચું. હા, આ ગુજરાતીમાં મારે કહેવત છે, આ નાનું છે પણ નાગનું બચ્ચું. અઘરી રકમ છે. જોઈ લે એક મિનિટ, કે એક વ્યક્તિએ લીધેલો સમય 180 કલાક છે. એક વ્યક્તિએ લીધેલો સમય 180 કલાક છે એટલે કામ કરવા માટે 180 કલાક લીધા. હવે ભાઈને કલાક દીઠ વેતન દર 10 રૂપિયા અપાય છે. એટલે 1 કલાક કામ કરે 10 રૂપિયા ચૂકવાય છે. 180 કલાક કામ કર્યું છે. હવે સૂચના આપી કે તેને રોવેન મુજબ મજૂરી 2160 મળેલી છે. સાહેબ રોવેન યોજના મુજબ મજૂરી 2160 મળી છે. તો હેલ્સી મુજબ વેતનની એટલે કે મજૂરીની ગણતરી કરો. સાહેબ ડખો અહીંયા થાય કે પેલા તો રોવેન મુજબ મળી છે તો જેનો જવાબ આપી દઈએ એના સૂત્રમાં કિંમત મૂકો તો કંઈક મળે. બેટા આ જવાબ ઉપરથી જ દાખલો ગણવો પડશે. તો સાહેબ પેલા તો હેલ્સી યોજના મુજબનું સૂત્ર શું થાય અને રોવેન મુજબનું શું થાય એ તમને ખબર હોય છે. ખબર હશે, આશા રાખું છું ખબર હશે. ના ખબર હોય તો આપણે તમને બંને સૂત્ર આપી દઈએ છીએ બેટા, કે જ્યારે વેતનની ગણતરી કરવાની અને આ બધી છે બેટા એ પ્રોત્સાહક વેતન પ્રથાઓ છે. 2 પ્રકારની વેતન પ્રથા આવે. એક સામાન્ય વેતન પ્રથા આવે અને બીજી પ્રોત્સાહક વેતન પ્રથા. તો આ જે પ્રોત્સાહક વેતન પ્રથા હતી એની વેતન પ્રથાની અંદર એક આવે છે બેટા હેલ્સી યોજના. સાહેબ હેલ્સી યોજનામાં વેતનની ગણતરી કેવી રીતે થાય, કારણ કે આપણે આમાં 2 સૂત્રની જરૂર પડશે. 2ની જરૂર પડશે તો 2ના સૂત્ર શું છે પહેલા સમજાવી દઉં અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર છે સાહેબ, હેલ્સી યોજના મુજબનું સૂત્ર શું આવે એની વેતન ગણતરીમાં સૌથી પહેલા આવે બેટા લીધેલ સમય. લીધેલ સમય એટલે કામ કરવામાં જેટલો સમય લીધેલો હોય એ સમય લેવાનો, એને ગુણ્યા કરવાનો વેતન દર. સાહેબ જેટલો વેતન દર હાલ એ કરવાનો. હવે હેલ્સી યોજના એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જેટલું કામ કરે છે, જેટલો સમય કામ કરે એનું વેતન તો આપવાનું જ. પણ સાહેબ એને જેટલો સમય બચાવ્યો એને આપ્યો તો કેટલો અને કામ કેટલામાં કર્યું. સાહેબ બચાવેલો સમય હોય તો બચાવેલા સમયનું જે વેતન થાય ને એના 50% એને બોનસ આપવાનું. આટલું વેતન તો એને મળે છે, અહીંયા પ્લસ મળે છે બોનસ. અને બોનસ કેટલું, બચાવેલ સમયનું જે વેતન થાય એના 50%. તો અહીંયા પ્લસ આપણે કરવાનો બેટા બચાવેલો સમય.
કયો સમય? બચાવેલો સમય ગુણ્યા વેતન દર, અને આના કેટલા ટકા? સર 50%. બચાવેલ સમય ગુણ્યા વેતન દરના 50%. હવે સાહેબ આ સૂત્રમાં તમારે કીધું છે શું કે હેલ્સી મુજબની ગણતરી કરો. સાહેબ ડખો શું છે ખબર છે? તમારી પાસે લીધેલ સમય છે, તમારી પાસે વેતન દરે છે, અહીંયા તમારી પાસે બચાવેલો સમય નથી. સાહેબ બચાવેલો સમય મળી જાય તો આ દાખલો અહીં નહીં પૂરો થઈ જાય, અહીં નહીં, પણ એમનેમ આપી દઈએ તો કે થોડા 3 માર્ક્સ આપે. આના 3 માર્ક્સ નું આપે અલ્યા. દાખલાની શરૂઆત અહીંયાથી થાય જ નહીં, કારણ કે દાખલામાં તમારી પાસે શું નથી અલ્યા? બચાવેલો સમય નથી. અને બચાવેલો સમય ગોતવા માટે તમારે જવાબથી શરૂઆત કરાય. અને જવાબ શેનો આપ્યો છે બેટા? રોવેનનો જવાબ આપ્યો છે. તો પેલા રોવેનનું સૂત્ર આવડતું છે, લખી નાખું છું, પછી દાખલો શરૂ કરીએ છીએ બેટા. કે રોવેન યોજના મુજબની ગણતરી કરો તો એનું સૂત્ર હતું બેટા લીધેલ સમય. શું આવશે દીકરા? લીધેલ સમય એને ગુણ્યા કરવાના વેતન દર. આ બધું રાબેતા મુજબ. હવે અહીંયા બોનસ કોના આધારે મળે? સાહેબ અહીંયા બોનસ છે ને એ બચાવેલો સમય એને પ્રમાણ સમય એનું એવરેજ એની એક પ્રપોર્શન કાઢવામાં આવે છે. એટલા માટે અહીંયા સૂત્ર આવે અંશમાં લખવાનો બચાવેલો સમય, બચાવેલ સમય છેદમાં પ્રમાણ સમય. પ્રમાણ સમય એટલે ટોટલ આપ્યો તો કેટલો? પ્રમાણ સમય એટલે આપ્યો તો કેટલો? અને એને ગુણ્યા કરવાનું સમય વેતન. સાહેબ સમય વેતન એટલે શું? આ તમે જેટલો સમય કામ કર્યો ને એનું જે વેતન મળે, ટૂંકમાં લીધેલ સમય ગુણ્યા વેતન દર મળે એના ગુણાકારને કહેવાય સમય વેતન. અહીંયા ગુણાકાર કરવાનું. હવે આવી રીતે ગણતરી થાય. સાહેબ પ્રશ્ન એ છે તમારે દાખલો ગણવાનો છે હેલ્સી મુજબનો. સૂત્ર તો તમારે છેલ્લે હેલ્સીનું મૂકવાનું, પણ સાહેબ તમારી પાસે શું નથી? બચાવેલ સમય નથી. અને સાહેબ બચાવેલ સમય નામનો શબ્દ છે ને એ રોવેનના સૂત્રમાં આવે છે. ક્યાં આવે છે? રોવેનના સૂત્રમાં આવે. અને અહીંયા તમારી પાસે જવાબ પણ છે રોવેનનો. તો આ સૂત્ર મૂકીને પેલા ગોતવાનો શું બેટા? બચાવેલ સમય ગોતવો પડે. શું ગોતવો પડે? બચાવેલ સમય ગોતવો પડે. તો ચાલો લખો. હવે દાખલાની વિધિવત શરૂઆત કરીએ છીએ બેટા. વિધિવત શરૂઆત કરીએ આપણી કે રોવેન યોજના મુજબ ગણતરી એટલે શું બેટા? તો કે લીધેલ સમય ગુણ્યા વેતન દર પ્લસ કરવાનો બેટા અંશમાં બચાવેલ સમય. હું બસ લખું છું, આ બસ એટલે બચાવેલ સમય, બરોબર છે. અને અહીંયા લખું છું પ્રસ. પ્રસ એટલે પ્રમાણ સમય અને એને ગુણ્યા સમય વેતન. બરાબર છે દીકરા? હવે અહીંયા ડખો થાય કે સર રોવેન યોજના મુજબ મજૂરી તો આપી દીધી હતી, કેટલી? 2160 આપ્યા હતા દીકરા. કેટલા આપ્યા હતા? 2160 મૂકી દીધા. 2160 ગુણ્યા લીધેલ સમય અને વેતન દર. જો તો દીકરા લીધેલ સમય 180 કલાક અને વેતન દર 10 રૂપિયા છે. લખી નાખવાનું 180 એને ગુણ્યા 10. રાબેતા મુજબ પ્લસ ના પ્લસ. બચાવેલ સમય તો છે નહીં સર, બચાવેલ સમય આપણી પાસે નથી. તો હવે શું કરવાનું? સાહેબ એમનેમ તો રખાય નહીં, કારણ કે છેદમાં પ્રમાણ સમય પણ નથી. હેલો, તમારી પાસે દીકરા પ્રમાણ સમય પણ નથી. ખાલી લીધો કેટલી ખબર છે, પણ એટલી ખબર પડે બેટા કે છેદમાં જે પ્રમાણ સમય તમારી પાસે છે, અહીંયા છેદમાં આપણી પાસે દીકરા જે પ્રમાણ સમય છે એ પ્રમાણ સમય એટલે શું થાય? તો એટલી ખબર પડે કે સાહેબ જે લીધેલો સમય હોય ને, જોજો આ લીધેલ સમય હોય એની અંદર પ્લસ કરો બચાવેલો સમય, એટલે તમને શું મળે અલિયા? તો કે પ્રમાણ સમય મળી જાય. આટલી ખબર પડે. પ્રમાણ સમય એટલે આપેલો સમય, તમે જેટલો લીધેલો હતો પ્લસ બચાવેલો એને પ્રમાણ સમય કહેવાય. સાહેબ અહીંયા બેય નથી, બેય નથી તો તમારે એક ધારણા બાંધી લેવાય. શું કરે બેટા? ધારણા બાંધી લેવાય. અને શું ધારણા બાંધી લેવાય? સર અહીંયા ધારણા બાંધવાની કે ધારો કે બચાવેલ સમય x છે. શું છે દીકરા? ધારો કે બચાવેલ સમય તમારો x હોય તો અંશમાં આવી ગયા x. સાહેબ છેદમાં પ્રમાણ સમય. પ્રમાણ સમય એટલે કયો સમય અલિયા? તો કે ખાસ યાદ રાખજો, પ્રમાણ સમય એટલે લીધેલો વત્તા બચાવેલો. લીધેલો વત્તા બચાવેલો સમય એટલે પ્રમાણ સમય થાય. સાહેબ લીધેલો સમય તો તમને આપ્યો હતો, જુઓ તો આ લીધેલ સમય કેટલો હતો? 180 હતો. અને પ્લસ કયો?
બચાવેલો તો બચાવેલો ધાર્યો. હલો, બચાવેલો સમય કેટલો ધારી લીધો એક્સ, તો અહીંયા શું આવે સર 180 વત્તા એક્સ. સમજણ પડી બેટા? 180 વત્તા એક્સ કોના આવ્યા? એક્સ એટલે બચાવેલો અને 180 એટલે લીધેલો, બેયનો સરવાળો એટલે પ્રમાણ. લીધેલો વત્તા બચાવેલો બેયનો સરવાળો એટલે પ્રમાણ સમય અને એને ગુણ્યા કરવાનું સમય વેતન. સમય વેતન એટલે આ બેયનો ગુણાકાર 180 ગુણ્યા 10 એટલે 1800 આવે. ચાલો રેડી છે આટલું? હવે હળવે હળવે આપણે આગળ વધીએ છીએ, બહુ ઉતાવળ નથી કરતા બેટા. 2160 અહીંયા 180 ગુણ્યા 10 એટલે 1800 વત્તાના વત્તા એક્સ ના એક્સ છેદમાં 180 વત્તા એક્સ અને એને ગુણ્યા 1800. ચાલો આટલું સ્ટેપ બધાના મગજમાં ઉતરે છે દીકરા? અહીંયા સુધી ક્લિયર છે બધાના મગજમાં? હવે હળવે હળવે શું કરાય સાહેબ? હવે આ રકમ હતી એમાં આપણે અહીંયા ગુણાકાર હતો. હલો, આ પદને પેલા ગુણાકારનો નિયમ લાગુ પડે તો પેલા આનો ગુણાકાર કરી નાખીએ આપણે. ગુણાકાર કરી નાખી. સર આનો ગુણાકાર કરવો હોય તો એમ નામ રાખવું જો 2160. જોજો બેટા 2160 હતા. હવે એમાં હા એક વસ્તુ તમારે કરવી હોય તો થઈ શકે ખરી. થઈ શકે ખરી કે સાહેબ અહીંયા 1800 પ્લસ છે ને એને આ બાજુ લઈ જાઓ, 2 સ્ટેપ હારવાર કરી નાખી, તમને વાંધો ન હોય તો 2 સ્ટેપ હારે કરી નાખી કે 2160 હતા સાહેબ. એક બાજુ 2160 હતા અને આ બાજુ 1800, અહીંયા પ્લસ છે, આ બાજુ જઈ તો માઇનસ થઈ જશે. સર 2160 માંથી 1800 માઇનસ કરી નાખો જોઈએ. 2160 માંથી 1800 માઇનસ કરો એટલે તમને 360 મળે. હાલો આ સ્ટેપ 360 થયા. હવે આ બેનો ગુણાકાર કરી નાખી તો 1800 ગુણ્યા x હતા એટલે અંશનો જ ગુણાકાર થાય, આપણે બધાને ખબર છે. તો અંશમાં અહીંયા કેટલા આવે? 1800x. કેટલા આવે? 1800x અને છેદમાં તો હતા એમનો 180 વત્તા x. હાલો આટલું ખબર પડી? આ 2 સ્ટેપ આપણે એનો ગુણાકાર કર્યો અને અહીંયા લઈ ગયા. હવે શું કરાય સાહેબ? આખું સ્ટેપ છે ને આ અહીંયા ભાગાકારમાં છે. આ સ્ટેપ અહીંયા શું છે? ભાગાકારમાં. એને આ બાજુ જાવ તો શું થાય? ગુણાકાર થઈ જશે દીકરા. તો હવે આપણે એ સ્ટેપને આ બાજુ લઈ જઈને ગુણાકાર કરીએ છીએ. જોજો 180 ગુણ્યા 360 કરો. કેલ્ક્યુલેટર લઈને બેસજો અલિયા. 180 ગુણ્યા 360 કરો એટલે 64800 આવે છે. મેં ગણતરી કરી છે સાહેબ, 64800 આવ્યા. બરાબર છે? હવે 180 ગુણ્યા 360 x ગુણ્યા 360 કરો એટલે શું આવે? 360x આવે પ્લસ ના પ્લસ 360x. બરાબર છે? આ પૂરું બરાબર ના બરાબર. આ બાજુ કેટલા? 1800x. આટલી રકમ મળે છે તમને. જોજો અલિયા અહીંયા 64800 પ્લસ 360x અને આ બાજુ 1800x. મારા વીરા આ 360x અહીંયા પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થાય? માઇનસ થઈ જશે. પેલી બાજુ જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો હવે તમારા આ બાજુ વધ્યા 64800. જોજો અલિયાઓ આ બાજુ વધે 64800. હવે આ બાજુ બરાબરની બરાબર સાહેબ, બરાબરનું બરાબર. બરાબર કેટલા સાહેબ? 1800 માંથી 360 બાદ કરો. 1800 માંથી 360 બાદ કરો એટલે આવે 1440x. શું આવ્યા? 1440x આવ્યા. x જોઈ છે સાહેબ 1440 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. 64800 ભાગ્યા 1440 બરાબર x અને ભાગાકાર કરતા તમને મળે ને બેટા x બરાબર મળશે 45. કેટલા મળશે? 45. અને x તમે કોને ધાર્યો તો? હલો, x બરાબર કોને ધારેલા હતા? સર x બરાબર બચાવેલ સમય હતો. x બરાબર બચાવેલ સમય હતો એ કેટલો મળ્યો? 45 મળી ગયો. અને તમારે જોતો તો એ જ બચાવેલ સમય જોતો હતો ને બેટા? આપણે ખાલી બચાવેલ સમય જ જોતો હતો અને બચાવેલ સમય મળી ગયો. જો બચાવેલ સમય હોય તો તમે હેલ્સી મુજબની ગણતરી કરી શકો કે ન કરી શકો? તમારે દાખલામાં જવાબ પૂછ્યો છે હેલ્સી મુજબ. હવે ગણતરી ઠપકારવાની બેટા કે હેલ્સી યોજના મુજબ મજૂરી અથવા તો વેતન, અને એના માટેનું સૂત્ર શું યાદ રાખવાનું બેટા? તો પેલા તો લીધેલ સમય, સર લીધેલ સમય ગુણ્યા વેતન દર પ્લસ બચાવેલ સમય ગુણ્યા વેતન દર અને એના 50%. બરાબર છે? હવે બેટા આપને ખબર જ છે લીધેલો સમય કેટલો હતો અલિયા?
180 ગુણ્યા વેતન દર 10, બચાવેલ સમય નહોતો એના હાટું તો આ કથા કરી. હલો, આપણે રોવેનનું સૂત્ર મૂકી અને આ જે ગણતરી કરી ને બેટા એના હાટું તો ગણતરી કરી કે રોવેનનું સૂત્ર મૂકીને ગણતરી કરી. બચાવેલ સમય આવે છે 45 ગુણ્યા 10 અને કૌંસમાં 50%. સાહેબ અહીંયા આવે 1800 વત્તા 45 ગુણ્યા 10 એટલે 450. 450 ના 50% એટલે 450 ના 50% 225 થઈ ગયા. 225. 1800 વત્તા 225 એટલે 2025 રૂપિયા જવાબ આવે. કેટલો જવાબ આવશે બેટા? 2025 રૂપિયા. કઈ યોજના મુજબ વાત કરી બેટા આપણે? આ હેલ્સી મુજબ. સાહેબ હેલ્સી મુજબ જ ગણવાનું હતું. સૂત્ર તો આટલું જ હતું, પણ પ્રોબ્લેમ અહીંયા હતો સાહેબ કે આપણી પાસે શું નહોતો? સાહેબ બચાવેલો સમય નહોતો. અને બચાવેલ સમય શોધવા માટે જ તમને મળી જાય એટલે એ લોકોએ શેનો જવાબ આપ્યો હતો? રોવેનનો. શેનો જવાબ આપ્યો હતો? રોવેનનો. તો પેલા રોવેન યોજનાનું આપણે સૂત્ર મૂક્યું બેટા. લીધેલ સમય આપ્યો હતો, લખો. વેતન દર આપ્યો હતો, લખો. સાહેબ બચાવેલ સમય ગોતવો હતો. અને પાછો પ્રશ્ન એ તો પ્રમાણ સમય હતો નહીં. બચાવેલ સમય પણ નહીં અને પ્રમાણ સમય પણ નહીં. તો બચાવેલને તો આપણે એક્સ ધારી શકીએ, તો પ્રમાણ સમયને કે થોડું વાય ધરાય. ઘણા લોકોને વિચાર આવે એ કે સાહેબ ઉપર એક્સ ને નીચે વાય, પછી એક્સ અને વાય ના સમીકરણ સોલ્વ કરવાના. આમાં કાંઈ સોલ્વ બોલ ન થાય, આપણે સોલ્વ થાય. હા, એક્સ ધારી લીધો કોને બેટા? બચાવેલ સમયને તમે એક્સ ધારી લીધો છે, એટલું ક્લિયર થયું. હવે પ્રમાણ સમય કોને કહેવાય એ તમને આ ખબર હોવી જોઈએ દીકરા, કે પ્રમાણ સમય એટલે લીધેલો વત્તા બચાવેલો એટલે પ્રમાણ સમય. તો તમારે અહીંયા પ્રમાણ સમયની જગ્યાએ શું લખવું પડે? લીધેલ વત્તા બચાવેલ. કારણ કે લીધેલ સમય હતો સાહેબ, લીધેલ સમય 180 હતો અને વત્તા બચાવેલ એક્સ આપણે ધાર્યો હતો, તો જ તમારો એક્સ મળે. તો જ તમારો એક્સ મળે. એટલે આ જે વસ્તુ છે ને આ સાઈડમાં જે લખેલું છે હાઇલાઇટ કરી દો. અલિયા તમને લાલ કલરની બોલપેનથી હાઇલાઇટ કરી દો. હાલો, આ લાલ કલરની બોલપેનથી જે હાઇલાઇટ કર્યું ને, બસ આ દાખલાનો ક્લુ પોઈન્ટ છે દીકરા. દાખલાનો ક્લુ પોઈન્ટ આ છે. જો આ ક્લુ પોઈન્ટ પકડાઈ ગયો તો હવે રોવેનમાં સૂત્રમાં કિંમત મૂકવાની છે. હવે પછી પદ બદલાવ થતો આવડે સાહેબ. કોનો ગુણાકાર કરવાનો, કોનો ભાગાકાર કરવાનો. ડાબી બાજુથી જમણી બાજુ બરાબરની ઓલી બાજુ જાય તો ક્યારે ગુણાકાર થાય, ક્યારે ભાગાકાર થાય, ક્યારે પ્લસ માઇનસ થાય, બધી તમને ખબર છે. બધું તમને ખબર છે. સૂત્ર અહીંયા અગત્યનું છે. સમજાય છે? એટલા માટે કહું છું બેટા કે આ બધા છે ને, આ બધા સ્પેશિયલ ટિપિકલ એક્ઝામ્પલ છે દીકરા. જસ્ટ વેઇટ. યસ, આ બધા દાખલા છે બેટા એ ટિપિકલ એક્ઝામ્પલ છે. ટિપિકલ એક્ઝામ્પલની ખાસિયત જે છે બેટા કે તમને સીધે સીધો દાખલો ન પૂછે સાહેબ, બધું આપી દે તમને. લોકોને દાખલાની અંદર બધું આપી દે. લીધેલ સમય આપે, વેતન દર આપે, બચાવેલ સમય આપે, વેતન દર આપે. તો શું કે આ સૂત્રમાં કિંમત મૂકવાના 2 માર્ક્સ હોય? સમજી શકાય બેટા કે આના 2 માર્ક્સનો એને કદાચ આપે તો રોકડા માર્ક્સ છે, બોનસ છે, લઈ લેવાનું બેટા. હા, લૂંટી લેવાનું. આવા 2 માર્ક્સ મળે તો. પણ ન આપે તો સાહેબ પરીક્ષકને ઈચ્છા થાય તો આવા કોઈ ટિપિકલ દાખલા પૂછે. અને ટિપિકલ દાખલા પૂછે તો બેટા આવા દાખલા પૂછાશે. આવા દાખલા પૂછાશે. એટલે બેટા કોઈ પણ પ્રકારના ટિપિકલ એક્ઝામ્પલ હોય એનાથી ડરવાનું નથી. બસ દાખલો ગણવાની સિમ્પલ મેથડ કઈ. અને સાહેબ ખાલી દાખલો ગણવાની સિમ્પલ મેથડ નહીં સાહેબ, તમારા સ્ટેપ ટુ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો છો સાહેબ. આ MCQ વાળી પરીક્ષા નથી કે પરીક્ષામાં તમને 2025 વાળો ઓપ્શન આપે ટીક કરો. સાહેબ આ તમારું પ્રેઝન્ટેશન માગે છે. તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. અને એ પ્રેઝન્ટેશનના ભાગ સ્વરૂપે સાહેબ હું તો અહીંયા સુધી કહું કે આવી રકમ આપી હોય ને, આવી રકમ આપે તો આ 2 સૂત્ર તો મેં તમને સમજાવવા માટે લખ્યા છે. પણ તમારે રકમની અંદર જ્યારે દાખલાની શરૂઆત કરો ને તો આવી રીતે બોક્સ બનાવીને શરૂઆત કરાય. દાખલાની અંદર જવાબની શરૂઆત આવા બોક્સ બનાવીને કરાય. અને બોક્સમાં પહેલા એને આપ્યું છે એ જ લખી નખાય કે સર લીધેલ સમય આપેલો હતો 1800 કલાક, સોરી 180 કલાક. પછી કલાક દીઠ વેતન દર આપેલો હતો એને લખો 10. અને રોવેન મુજબ વેતન આપેલું હતું એને લખો 2160. અને પછી દાખલો ગણો સાહેબ. આ તમારું પ્રેઝન્ટેશન છે. અને પછી દાખલો સીધો ક્યાંથી આવે? અહીંયાથી
કે રોવેન યોજનાનું સૂત્ર મૂકી દીધું. એ સૂત્રમાં તમે જે કિંમત મૂકો છો, આ સ્ટાર વાળું છે ને, આ સ્ટાર વાળી ગણતરી પણ ક્યાંક બોક્સમાં મૂકજો. આ સ્ટાર વાળી તમારી નોંધ છે એ બોક્સમાં મૂકજો. એટલે પરીક્ષકને એમ લાગે કે વિદ્યાર્થી A to Z ગણતરી કરે છે, A to Z ગણતરી કરે છે. કારણ કે સાહેબ નાની નાની ગણતરી છે. તમે પરીક્ષામાં ગણતરી કરો છો, આ બધું રફ વર્કમાં નથી કરવું. રફ વર્કમાં તો ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરવાના હોય. હવે એ તો તમને કેલ્સીની છૂટ આપે, કારણ કે મેઇન્સ પરીક્ષામાં કેલ્સીની છૂટ હોય છે બધા, એ બધી છૂટ આપે છે. એટલે આ બધું તમારે રફમાં નથી કરવાનું, અને ગણતરીમાં દર્શાવવાનું. A to Z આપણે ગણતરી કરી, રોવેન યોજના મુજબ સૂત્ર મૂકી દીધું, અને રોવેનના સૂત્ર મુજબ આપણે છેલ્લે શું મળ્યો? X મળ્યો. X એટલે બચાવેલ સમય હતો, અને એ બચાવેલા સમયનો ઉપયોગ કરી અને આપણે શેમાં કિંમત મૂકી? હેલ્સીના સૂત્રમાં કિંમત મૂકી. તો હેલ્સી મુજબ તમારી મજૂરી જે પૂછી હતી, વેતન પૂછ્યું હતું, એ તમને જવાબ મળે છે 2025. ડન છે દીકરા? બસ આ યાદ રાખશો, આ યાદ રાખશો. અને આવો જ દાખલો, સર આવો જ દાખલો આ રોવેન હેલ્સી મુજબ તમને ગોતવાનું જે રોવેન આપ્યું હતું, એવો જ દાખલો છે. ઓમાં 180 હતા, આમાં 108 કલાકમાં કામ પૂરું કરે છે. કલાક દીઠ વેતન દર 50 રૂપિયા ભાવ વધારો કર્યો. રોવેન મુજબ તમને વેતન મળે છે 6480. તો હેલ્સી મુજબ ગણતરી કરો. સમજાય છે બેટા? સેમ ટુ સેમ એક્ઝામ્પલ જે આગળ આપણે પ્રેક્ટિસ કરી, એવો જ એક્ઝામ્પલ તમારા માટે હોમવર્કમાં અહીંયા આપેલો છે. રાબેતા મુજબ આ હોમવર્કનો દાખલો તમારે ગણવાનો, જવાબ લખી નાખવાનો. જે જવાબ આવે તમારી પાસે રાખી દેજો. સમયાંતરે જેટલા પણ દાખલા માસ્ટર સ્ટ્રોકની સિરીઝના હોમવર્કમાં અપાય છે, એ ગણતરી સાથેના દાખલા ડિટેલ એની PDF હું આપણી સંસ્થાની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફિશિયલ એની અંદર PDF સ્વરૂપે મૂકતો જાય છે. તો તમે ટેલિગ્રામ ચેનલ ચેક કરતા જાજો, યુટ્યુબમાં રેગ્યુલર લેક્ચર જોતા જાજો. કારણ કે સાહેબ માસ્ટર સ્ટ્રોકનો 6થો એપિસોડ છે. સાહેબ અગાઉ 5 એપિસોડ વયા ગયા છે, તો આગલા 5 એપિસોડ મેં આવા દાખલા ગણ્યા હતા. હટકે કંઈક દાખલા ગણેલા છે, એને ખાસ જોજો, ખાસ જોજો. અને સૌથી પહેલા તો સાહેબ જેને પહેલો એપિસોડ જોવાનો બાકી છે એ ખાસ જોજો. કારણ કે પહેલો એપિસોડ છે, એ એપિસોડ પછી લગભગ અસંખ્ય વિદ્યાર્થીના ફોનને મેસેજ આવ્યા. સાહેબ પહેલા એપિસોડ પછી અસંખ્ય વિદ્યાર્થીના ફોન મેસેજ આવ્યા. મને કહે સાહેબ એકમ પડતરમાં આવો દાખલો તમે પહેલી વખત જોયો, આવો દાખલો પહેલી વખત જોયો. હવે આવો પૂછાઈ જાય તો કરવાનું શું? એટલે એમાં મેં 2 દાખલા હોમવર્ક આપ્યા હતા. પહેલો એપિસોડ ખાસ જોઈ નાખજો બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અને એ તો 5 માર્ક્સનો છે બેટા. આ બધા તો 3 માર્ક્સ વાળા દાખલા છે, એ તો 5 માર્ક્સનો દાખલો હતો. એને ખાસ જોઈ લેજો, બરાબર છે? ચાલો, તો આજના દિવસે ફરી પાછા આ 6થા એપિસોડમાં આપણે અહીંયા સુધી રાખી છીએ. વધુ ચર્ચા આવતા અંકે એટલે કે 7મા એપિસોડમાં કરવામાં આવશે. ત્યાં સુધી રજા આપશો. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. થેન્ક યુ.